બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર ગુજરાતની સૌથી મોટી ગૌશાળા ભાભરમાં આવેલી છે। આ ભાભરમાં આવેલી શ્રી જલારામ ગૌશાળામાં 12,000 કરતાં વધુ અબોલ પશુઓ આશ્રય લઈ રહ્યા છે અને આ ગૌશાળામાં સાચા અર્થમાં અબોલ પશુઓની અનોખી સેવા કરવામાં આવી રહી છે। ભાભર ખાતે 12,000 કરતાં વધુ અબોલ પશુઓ આશ્રય લઈ રહ્યા છે, જેમાં કયા કયા પ્રકારના આ ગૌશાળામાં પશુઓ આશ્રય લઈ રહ્યા છે તેમજ આ ગૌશાળામાં અબોલ પશુઓની સાચા અર્થમાં કયા પ્રકારની સેવા થાય છે। ટ્રસ્ટી શ્રી જલારામ ગૌશાળા ભાભર ચતુરભાઈ ઠક્કર। જલારામ ગૌશાળા 1998થી શરૂ થયેલ છે। ત્યાં બીમાર ગૌવંશની અહીં સારવાર થાય છે। 98માં જ્યારે શરૂ થઈ ત્યારે 167 ગાયો હતી। અત્યારે 12,000 જેટલો ગૌવંશ અહીં આશ્રિત છે। અહીં અત્યારે જલારામ ગૌશાળાની અંદર જેવા કે કેન્સર, ફ્રેક્ચર, ગાયનેકના પ્રોબ્લેમ, આંધળી ગાયો એવી લગભગ 1500 ગાયો જનરલ એડમિટ છે, જેની 24 કલાક સારવાર કરવામાં આવે છે। અહીં ડૉક્ટર સ્ટાફ મેન ડૉક્ટર પંચાલ સાહેબ, એમની નીચે 5 એલઆઈ ડૉક્ટર, એની નીચે દરેક વોર્ડમાં 7 એમના સ્ટાફ રાખેલો છે અને ટોટલ સુવિધા બીમાર ગાયને વધુમાં વધુ સારી રીતે એને કઈ રીતે સારી રીતે પેલી સાતા મળે, એને પૂરી હાર્ટલી એની દવા થાય, એના ઓપરેશન થાય, એનું તમામ કાર્ય ઝીણવટપૂર્વક અહીં તપાસવામાં આવે છે। ગાય જ્યારે બીમાર હોય ત્યારે અહીં આજુબાજુ ગામડાઓમાંથી આવે છે। બીમાર ગાયો છેક રાજસ્થાન જાપ ગૌશાળા, હાડેતર ગૌશાળા, મેજર પ્રોબ્લેમ હોય તો પથરોડા ગૌશાળા, આ બાજુ અમદાવાદ, ગાંધીનગર, આ બાજુ લીંબડી, સુરેન્દ્રનગર, ત્યાંથી બીમાર ગાયો આવે છે। જનરલ ઉત્તર ગુજરાતની અંદર લગભગ 18 એમ્બ્યુલન્સો જે ડીસા, ધાનેરા, વાવ, ડીસા, થરાદ, રાધનપુર, સાંતલપુર દરેક જગ્યાએ એમ્બ્યુલન્સની વ્યવસ્થાઓ થયેલી છે। આ એમ્બ્યુલન્સ દ્વારા વધુમાં વધુ ઝડપથી જે એરિયામાં જે ગાય વધારે બીમાર હોય ને તરત મેજર પ્રોબ્લેમ હોય તો ત્યાંથી કલેક્ટ કરી અને ભાભર લાવવામાં આવે છે અને ભાભર અહીં ગૌશાળામાં આવ્યા પછી એનું ડૉક્ટર ડિસિઝન લે છે, એને શું પ્રોબ્લેમ છે। ગાયનેકનો પ્રોબ્લેમ હોય તો એનો વોર્ડ અલગ છે, બ્લાઇન્ડ હોય તો એનો વોર્ડ અલગ છે, કેન્સર ફર્સ્ટ સ્ટેજ હોય તો એનો અલગ વોર્ડ છે, સેકન્ડ હોય તો અલગ વોર્ડ છે। આવી રીતે કેન્સરનો જે પ્રમાણે જે ડૉક્ટર ચેક કરી અને કેન્સરનું ઓપરેશન રોજ એવરીડે 4 કેન્સરના ઓપરેશન થાય છે, ફ્રેક્ચરના પણ ઓપરેશન થાય છે અને ફ્રેક્ચરની પૂરી પાટાપૂટી થાય છે। કેન્સરની અંદર લગભગ એશિયામાં કેન્સર અને ફ્રેક્ચર જલારામ ગૌશાળાનું સારી એવી ગાયો પ્રિપેર થઈ છે અને એશિયા ભરમાં આનું નામ છે। આમ જનરલ ઉત્તર ગુજરાતની અંદર મોટામાં મોટી ગૌશાળા છે અને 12,000 જેટલો ગૌવંશ અહીં આશ્રય લઈ રહ્યો છે। રોજનો 7.5 લાખ આસપાસનો ખર્ચ છે અને કોઈ દિવ્ય શક્તિ ચલાવી રહી છે। દયાળુ છે પણ છતાં કોઈ શક્તિ ચલાવી રહી છે। વિશેષમાં એ કે અમારે ત્યાં જે બધી જગ્યાએ ગૌશાળાઓ છે, બધી જગ્યાએ ઘાસચારો નાખવામાં આવે છે, પરંતુ અમારી વિશેષતા એ છે કે ગાયની આગળ 24 કલાક ઘાસચારો રાખવામાં આવે છે અને જે બીમાર ગૌવંશ છે એને એવરી ડે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, જેમાં કપાસિયા ખોળ છે, મકાઈ ભરડો છે, ગોવાર છે, ટોપરા છીણ છે, આ બધો પૌષ્ટિક આહાર દરેક ગાયને યુવાનો આવી અને ગુવાળો સાથે બેસીને જોડે રહીને ખવડાવે છે।